હવે ઘઉં પાણી તો વાળવું જ પડશે મારે. હવે થોડા થોડા લોકાઈ છે. આ છે ફુવારો ને મારો છોકરો છે કુવારો. બટે અશ્વિન, એ અશ્વિન કે ગયો મારો છોકરો અશ્વિન્યા. હા બોલો. અલ્યા પણ દાસે તો ફાટ. પણ ઓય આવતો જ તો હું ક્યાં આવતો તો? પેલે બેઠો તો. શું કરતો તો એ? કોઈ નહીં, બેઠો તો ખાલી એમને એમ. આખો દાડી ફોન માં મેથી મારે છે. એ નતો ફોન ભાતો હું. લે હેડ હવે આ કાલે પાણી વાળવા દેવામાં. એ તો કાલે વાળશે હું. અશ્વિન હું શું કહું છું, હા ભાઈ તને કેટલી 5-6 વખત કીધું કે આપણે આ ઘઉં આ બાધી ભાજીને બીજીને કાઢવાની હતી. તે કાઢી પછી આ ઘઉં વાળી તો પછી નડશે નહીં. એ તો ભાઈ ગાડશે પી. શું કાઢશે પ્રી? ભલા આદમી તમને આટલા મોટા મોટા કર્યા તમે. આ એક તો ડોહલો આવ્યો. કોઈ નહીં, ઢોલ વાગતો તો ને બે બાપ બેટો રમતા હતા ટીચંગ કેમ ટીચંગ. અલ્યા ઢોલ તો મન તો ના ઉભો તારે. તમે બોલાવો એટલે એવું એમ ચચમ છે. કહું પાડવાની વાત કરતા હતા કઈ છો? ના ઉહીડવાની વાત કરતા હતા. એવું છે એમ. હા આ ડોંગળ દીધો કીધું હેરતો તે અમને હાલ દો. તમે શું લેવા વાવો પરા ઘરે? એક આજે લહાણ ની પૂરી હાલ દો કે. ના ના તમારે હારું નહીં. ઈ તો કોઈક અમને વગે બોલાવે ને કે ભાઈ કેમ છો એમ. હવે એમાં ખોટું ના લગાડો, મોટો છો તમારી. પણ મોટા છો અમે તમને કોઈ દાડો કોઈ કીધું? લ્યો ભાઈ એમતા ભાઈ બસ હવે. હાય આમ કેટલું અમે આટલે ઢાઢક વાળા. હવે થી એમતા ભાઈ કહે છે બસ. અત્યારે કેટલી પૂળી દઈએ છે. આ ખા એવું મિલાવતું એમ. જેમ તમારા ડોસી હલકે જ નહીં વાય. ડોસી શું લાવે? આવડતું નહીં વાત. ઈ વાત હાથી તમારા ડોસી કોઈ નહીં. આમ પેલું ભોય રાખવાનું નહીં, હથે રાખે આમ. ના કે તમારે વળી ડોસી માં ડોહામાં શું છે હવે? ડોહાન તો કોક છે. હા તો શું વાતો કરતા હતા બાપ બેટો બે? એ તો કાલે ઘઉં પાણી વાળવું છે એટલે. કાલે ઘઉં પાણી વાળો. કાલે આવતો ને તૈયાર થઈને મારા ઘરે. જેમ ચાય રોવા લાવવાનું દેખશું. યાર રોવા નથી. હાર તો બોલા કે તો હારું તો બોલ્યો. હારું શું બોલ્યા? હારા કોમી જાવ ને ખરાબ બોલો છો. જેમ વળી છે ને હારું કામ કરવું છે. કોઈ રોવા નથી જાવ ને, મારા છોકરા હગાઈ કરવા જાવ છે. ઓહો હો તે કર દઉં પ્રી. કરતો કે તમે ભાઈ છો ને, હવે આવજો. હમણાં તો મન લેતા હતા કે ભાઈ છે ભાઈ છે. તે ભાઈ તો છે તે મારે તો ટાઈમ નથી. મારે ઘઉં બીજાને પાવાના છે. હવે ટેમ તો કાઢો છોકરો છે કે દાદે પેલો મોસો લાવ દે. મોસો લાવ. ઓ મોસો લાય. ઓ ઉભા રહો ઘડીક બેહો. હા બેહો. બે તો મોસા આવે છે. બે ના કે પહોંચે બે. તો આપણે તો ઘરના હતા ભાઈ બેહે તો શું હતો છે? મારાથી બાજુ કેવા ફરવું હોય ને. કેવા ફરવું છે? હોય. તો હું શું કહું છું, તમારા છોકરાની જોડે તો હગાઈ કરવી હોય કે જે કરવો એ કરી નાખો. આપણાથી આવરા એમ નથી. કેમ નેવરાય વરે? મારા ઘઉં પાણી દીધું ને વાળું મારે કોમ છે. એટલે હમણાં ન કેવા આયા હોત ને, અને જ્યાં પાવ એમને કોઈ પાછું રી કરો. કોઈ અમે તો રી નહીં કરે તો. હા તમારા છોકરાની હગાઈ થતી છે તો. પણ તમારે આ છે કાલને દાડે આઈને ઉભું રહે પછી અમે કહીએ છે એમ કે જો કરીને આવરા. પણ મારે તો આવરા એમ નથી. મારે ઘઉં પાણી વાળવું છે. હવે એક દાડો છોકરો ભાઈ લે. હવે વાની કોઈ આવડતું નથી. આખે ઘઉં પાડે ઠારે વગી પાતો હિન્દી. પણ એક દાડો તો બંધ પરમે રાખો, પરમે પાછું. ના ના મારે નહીં મેળાવે. હવે આમ શું કરો છો? મોટા છો ને હેડો કાવરા. જે 5 જણા છે ને તો હેડતો લાગે. પણ મારે પાણી છે ઘવામાં. નહીં ચાલે. ભાઈ ઓહો મારો ભાઈ આવ્યો. આયો 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 આયો. એ ઉઠ લ્યા. ઓય 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 બે આમાં કા બે બે. ચમ છે કે બસ આ રહ્યો. તું શું કરે છે? બસ રેડી. સુખ શાંતિ છે? આવ જલસા. શું કરે છે મારા ભાભી છે? ઈ છે. એવું છે એમ? આવ મોજ કરી મોજ. બસ બસ તો હું શું કહું? કે ને આપણે તારું કોમ પડ્યું હે મારે. શું કાલ મારે આજે આવવું પડશે. કેમ આવું કેમ ખાલી? આપણે એક જગ્યાએ જવાનું હે. બે ભાઈબંધ જઈને આવરા. જે હેડ તો નક્કી તારી. હમણાં મન તો તરત ના પાડતો કે ઘઉં પાવા છે ને આ ચિયો એવો ભાઈ આવ્યો છે તે અચાનક તૈયાર થઈ ગયો. હે અમતા હા ઓળખેણ ન પડી. મારો ભાઈબંધ છે જીગરી. કે ગામના છે? બાજુના ગામના છે. એવું એમ? આવરા આયા કે શાંતિ તો એટલે પોણી હાલ ભાઈબંધ કાકો આયા છે તારે. ભાઈબંધ આ કોણ હે? મારા ભાઈ છે. ઓ એમ તો પહેલી વાર જોયા. એ ગામમાં રહે છે. એવું છે એમ? છે રે એવું એમ તમારે? બસ બાજુ. એવું એમ? હોય હોય. ના ના બરાબર. તમે શું કરો? શું કામ હતો તમારે? તમારા ભાઈબંધ લેવા આયા હો? ઈ તો મારે એક કોમ છે એને હાથે લઈ જવા પડશે. એવું એમ? ભાઈબંધી હારી લાગે. અલા જીવથી વાલો મારો ભાઈબંધ છે. એવું છે એમ? હોય. નહીં તો દેખાડું મને. હા અડધી રાત નું કામ પડે ને તો આગો આવું તરત. પોણે પી ભાઈબંધ.
તાર શું હશે હેડી ના આવ્યો હશે તે ભાઈબંધ આવ્યો તરત પાણી આલ્યો. હા. હું અડધો કલાક થી બેઠો પૂછ્યો કે પાણી બીજું પીવો છો એમ. અલ્યા પણ આ તો બહાર થી આવ્યા છે ને, તમે તો ઘરના ને ઘરના હળી ગયા છો ને. ઈ તો મને દેખો ઘરના હાથ જાય તો નથી મારો પીવો હવે. પીવો પ્રો. અને કાલે શું કીધું? શું આવશો કે નહીં આવો? મારે પણ ઘઉં પોણી રે એવું છે એમ? અને મારા ભાઈબંધ કેવા આવ્યા, મારા ભાઈબંધ હાથે જવું પડશે. હારું હેડો જઈ આવો. ભાઈબંધ હાથે જવું પડશે મારે હવે. ના ના ભાઈબંધ કોમ આવશે, ભાઈઓ તો ચે કોમ આવશે. હું શું કહું, ગમે ત્યારે જરૂર પડે ને તો મારા ભાઈબંધ ને હું કામે આવું ને ઈ મારે કામ આવે. તમારું નામ શું? મારું નામ ભગો. આ ભગાભાઈ 1 મિનિટ ઉભા રહો. હા જેન દાડે મરો ને એન દાડે કંધાલમાં બોલાવજો ભાઈબંધ ને, ભાઈઓ મત બોલાવજો. હા ને બોલાવો તો 4 જણાની જરૂર પડે ને તો એકલા ભાઈબંધ ને બોલાવજો. ચમ આવું બોલવું પડે. જઈને દાટિયા આવશે એવું હોય. હા તો એકલાથી જ નહીં ઉપડો, જરૂર પડશે ભાઈઓ ની. એ મરણ તર થઈ પડે તો તમે તારે. ઓય ના આવા ડાળે મરવાના જ જો ને ભાઈઓ ભેળા નહીં રહેતો. હા શું અમે મરી ગયા તા. મત આવતો તો અમે રોવા મત આવતો. એ ભાઈબંધ, આ તમાર ભાઈ ચમ ઓમ બોલે? એટલે નહીં 50% જ થી. એવું છે એમ? 50% ખાલી છે. ઈ તો મને લાગ્યું, જોયા તારે લાગ્યું એવું. એવું એમ? હા તો હવે બીજું કહો. બસ રેડી હે. શું કહો મતો તમારે? આપણે જાવું હે રાજસ્થાન બાજુ જાવું હે કાલ તો. એવું એમ? હોય હોય. પાલ્યું છે હાલો. હા પહેલી વાર આવવાનું છે ને? પહેલી વાર જાવું હે. આપણે 2 જણા હતા હવે. આવું છે નક્કી ને? નક્કી આપણે 2 જણા હતા. હા તો મેં તૈયારી કરીને રાખીએ. હા કાલ સવારમાં ઉપડવાનું છે. એવું એમ? શું કીધું? તૈયાર થઈ જાજો. હા વાંધો નહીં હેડો. હા તો હું હવે ઘરે હોમાં જઉં થોડો. હાર હેડો. હારું હેડો. જો બડે બોલો. આ તમારા કાકો તો આયા તા દ્રીસી બળીને દાતા રહ્યા. તો તમે ઈયન ના પાડો તો ભાઈ રીસી જ બળે ને. પણ હવે આપડા મારો ભાઈબંધ છે ખાસ, એના હાથે જવું પડે મારે. એવું છે? ઓય કાકા તમે પેલા ના પાડી હા તો એ કોક કોમ હશે તો એ આવશે, આ ભાઈબંધ નહીં આવે. એટલે આ તો અડધી રાત નો મારે કોમ આવે એવો છે. મને તો લાગતું નહીં એની શકલ ભાળી કે કોમમાં આવે એ. ના મસ્ત માણસ છે આ તો આવી જાય. કાકા કાલ મને હાથે લઈને જાજો તમારા હાથે. આ ગૌચીઓ તારો બાપા છે. હળગાવો ને પા. એ લાગે મારો મત. એ અમે જ દા હ. તો કાલ ઘઉં કોઈ પાણી નહીં વાળા પડ્યા રે એમને એમ. તો માર ખાઈ હું હજ નો આવ્યો તો ભાળજો બુ. હા તો માર ખાવા તૈયાર હે. હું આવ્યો જ હવે તમારા હાથે જ. છે એ તમારા જે હાથે. આબા નથી ઘઉં પાવાના છે તારે કાલ આખો દાડી. ઘઉં પાવો ને કે કોઈ નહીં. એટલે હોમો મત બોલ કે હોમો મત લાગે. બોલ. તો ચૂપચાપ બેહી રે. હેડ પેલી સાર લે, હેડ ઢોરણ નાખવાની છે. તો કાલ મને લઈને જાજો. હેડ કાલ વાળી ઘઉં પાવાના છે. સાર નોશ આઈ ગયું છે. હલો ધીરુભાઈ છે હતા? તમારા ઘર બનાવીએ તો હું ઉભો તો દેખાતા જ નથી. ખેતરમાં છો? હવે થોડું કામ હતું. હારો હેડો હું એમ ના આવું. એ હારો હેડો. ધીરુભાઈ એવું જ છે, દેખાતા જ નહીં. કઈ નાખો રહીએ ને ભાઈ. શેલાભાઈ ને શું કોમ પડ્યું તો ફોન કર્યો તો? ફોન કર્યો શેલાભાઈ તમે? કર્યો તો ને. શું હતું એવું કોમ? હવે આ તો અમદાભાઈ ની એ હા તે તો કીધું તમને ફોન કર્યો છે એવું છે કે ઘરે છે એમ. હું ખેતરમાં હતો તે હમણાં ઘર હોમો આયા 4 વારથી મેલીને જાય કડિયા. તમને તો છે કડિયા જ કેવા મળ્યા છે. 4 વારથી લમડો નહીં કર્યો હમણાં. એમને હેડો કે તમે પૈસે ટકે હેરાન કરતા હોય તો તોય બરાબર છે. પૈસા લઈને જાય હજી કોઈ એનો વળતર આવે પૈસા નહીં. મારી એમ આલો તો પૈસા છે એમ મળ્યા છે. કે બસ આ 4 ભેડીઓ સણી હતી. હા ને કે આટલી વાર તો ઘર વહેલું થઈ ગયું, ચા કરવા તો થઈ જાય. હું તો ફોન ઘણા કર્યો હવે બીજો નહીં હમણાં કોઈ લાવતો નહીં. એમાં મતમ ને મતમ બધું જાય છે. ઓવે શું હતું તો તમારે કાલે કોમ? શું કરતા કીધું? કોઈ નહીં, કાલ તો નવરો જ હતો. નવરાશ હોય એમ હા તો હેડો આપણે દિનાવાળા છે છોકરાને હગાઈ કરીને આવરા કે. કઈ કરવા આવું એમ? હા શીખો હતો ને ના હતો હા ચાલ રાહ. કાલ તો પાવે, કાલનું કીધું છે. તો બધાને કેવું પૂતું ને આપણે. બધા તો હવે એમતાભાઈ પાસે ગયો હતો અને તમે પાસે છો. હવે કહેવાનું બાકી છે. હા તે કહો તો કાલે જાઓ એટલે મને ફોન કરતો, હું આવ્યો તૈયાર થઈને. બરાબર? ધીરુભાઈ હા આ તમને એક વાત કહો, મેં એક વાર કીધું હા. કે ભાઈ આપણે ઉઈ જાવું છે તો તમે ફટતીને તૈયાર થઈ જાય. ના હા કે ના કે કોઈ નહીં કે શું કર્યું શું ન કર્યું. હમણાં અમતાભાઈ ની જાય તો હું હા એક ના બે ને છે કે મારે ઘઉં પાવાથી કાલે કે છે ને હેરી કેમ છું ને. હવે ઈ તો ગમે તેવું કોમ હોય તો ભાઈના કોમ તો મેલવું પડે કોમ. અલ્યા પણ આવું હાવ કે તો પણ છે હવે તમે ઓળખો છો તમે પહેલાથી બાતલ જેલું છે. અલ્યા મોઢા પર મને સોખો ના પાડ્યો.
ઈ અમે છે જિંદગીનો ભળે કોઈ ભેળો તમને ખબર તો હોય. એટલે છોકરાને કીધું હગાઈ કરવાની છે, તમારે કીધું છે એક છોકરો, કાલને દાડે તમે ઉભા થાઓ. વાત તે સાચી. એકનો બે ને છો. ઈ ના થાય ભાઈ આજ તેલનો એવો ને એવો હે. અને ભાઈ કોક બારનો ભાઈ હતો એક આયો ભગોભાઈ કરીને કે એના હાથે તરતિયા થઈ ગયો. એને કીધું ને કે કાલે આપણે કે ભાઈબંધ કરતો હતો કે કાલે આપણે જાવું છે બારે, તો તરતિયા થઈ ગયો મારી હમે. મારો ઓળશેલો ભાઈના કામમાં ના પડે એના કામમાં થઈ જતી યાર. એના કામમાં બધું એને પડતું મળ્યું ને તૈયાર થઈ ગયો કે આવો કાલે કાયડો જઈ આવો. કહો તો ને તમે કીધું પૂરો હે ને તો બસ આપણે રહી આવશે. અને એને ગમે ત્યારે કોક દાડો એને છોકરો ઉભો છે કે એને જરૂર નહીં પડે. તો કાલને દાડે ભાઈ વારા પરથી વારો છે, હા તો પછી તો તમે આવશો ને. આવ હું તમે ફોન કરું હું આવી જાઉં. સારું હવે ફોન કર્યું કેવા નહીં આવો હો. ના ના વધો નહીં. ઘરે આવજો ના પછી આપણે ભાઈ મળીને આવીએ. અને જેને કહેવાનું હોય તમે બધાને કહી દો ભાઈ પૂરો. તમે મૂકવું પડે. સારું હું થોડો ક્ષેત્રમાં હજી ઓટો મારવા મારે. સારું આવું નહીં હવે ઘરે હું. ના પછી આવું મોડા. સારું હેડો. એ ભૂલતા ને કાલ પાછો. બટાકે પાયા પરાથી હવે પાયા પરાથી હવે નવરા હા શિયાળા આવું છે હવે એની ડાઈટ નું. આ ઈંડો એ પાછો પ્રો આડો ફાઈટ્યો આડો. શું કરો આગેવાન? કોઈ ના ભાડા ના ઈંડો આડો ફાઈટ્યો ઈ. હું કીધું હેડ આજે બેવાના તો ક્ષેત્રમાં ઓટો મારવા આવ્યા તો કે કીધું આ મોય બેડો બેડો કંટાળ્યો છે ચેલક ભધની ગાવ એકલો. બધા તો કોઈ આવે નહીં, શું કરો બીજું કહો. કોઈ ન હવે આ બેઠા હા. એવું એમ? હા હું આજ તો કીધું હેડ રાત આવું કીધું છે હમ. ના ના સારું કર્યું કે. ઘણા દાડા છે તમે ક્ષેત્રમાં તો પણ બાર ને હેરી દઉં આજ તો રાત આવું. પણ તમને કેદી ટાઈમ મળે હોય આવવાનો. પણ નથી મારે ઘરે કોમ હોય ને પછી હું ક્ષેત્રમાં કોમ હોય છે ટાઈમ મળે. ભાઈને તો ઘર છે દેખો એ તમને હવે. દેખાય છે પણ હવે શું કરું કહો આજ ના આવ્યો. માર તો તું એવું મળી ગયું કહો. અરે આવરા છે લોકો આવરા. કેદી ટાઈમ લીધો હે? હા કેમ ટાઈમ લીધો બે રે ઉપરા ઉપર. જેમ આ તો હું તો મારો કોમ થી આવ્યો તો. એવું ને? આ તો કોમ થી આયા છે તો. કોમ વગર તો છે ને કામ લમણો કરે એ મારા ઘરમાં. હા ભાઈ કોમ પડે ને તાર ભાઈ જ આવે. આ તો છે ભાઈ કુદાડો જ આવી છે. પણ આગળ શું કરો હવે કોમ માંથી ટેમ જ મળતો રહે ને મને. હવે એમને હવે કુદાડો ટાઈટ ચીન થાય છે આપણે ટેમ કોમ માં હવે. હવે એકલ આવ્યો છું છોકરો હવે કોઈ આડા હાલતો છે ને. કેમ છોકરો આડા નહીં હાલતો હોય? કોમ ની નોકરી બારી જાય એમ. તો એમ કો કે એમ ચૂપ કો ખેતરમાં તો એકલો કે એમ મજૂર કરો. હવે શું કરતા જાય? કોઈ ના ક્ષેત્રમાં ઓટો મારવા આવ્યા તો પછી કીધું હેડો બેહતા ઘડીક. એવું એમ કાલે શું કરો? કાલે કોઈ ને નવરો હું તો. તમે આગેવાન મારે આ ઈંડો આડો ફાઈટે ધડાવો છે બીજું કોઈ કોમ નહીં. પણ એ તો એક આદો મજૂરી કરતો હું. હવે કોઈ એક ઈંડા ને મજૂરી કરવાનું હોય તો પણ તમે કેવી વાત કરી કે ઈંડો વેણાવો છે એટલે હું વેણું કેમ? આ 5 મિનિટ નું કામ છે. શું કોમ બીજું છે કે મારું? ઓય બેનું કામ છે. બેનું કોમ હે. કાલે મારા છોકરા હગાઈ કરવા જવું છે. હા ચિયા ગમ. હા ચિયા ગમ કોઈ બાજુ આપણે. ઓય તમારા છોકરાને હગાઈ કરવાની છે? ઓય ના હોય. તે કીધું બે જણા આવતો રા હગાઈ ઉધી વાત આવી રહી તો મોણસું કહેતા નથી. આજ કહેવાય ખાલી ભાળવા થવા હારું બોલો. એ બાપ રે, એવું નથી તો આ તો અચાનક આવ્યું તે હવે કીધું કરે પ્રિયમાં બરોબર છે હોના એવું હે ભાવ અમે કોઈ ભાવા બાવા આવ્યું નથી ખાલી આ તો રોનેમ થી થાય છે એમ. હું તો કોઈ હોના દેવું છે તમે હોના દેવું કહો છો પણ અમુક માણસો નથી રાજી થતા એનું શું વળી કોણ છે અમુક છે ને આપણે ભાઈઓ ઘણા આડા ફાટે આ તમારા ઇન્ડો ફાટે બીજી આડા ફાટે છે એવું તો કોણ છે ઈ રે કે આપણે એમ તો અરે એનું નામ છે વસમાં ખોવો તો હવે નામ તો ખોવું પડે કે આ અમારે એક છેડા તમે હતી આ એને લાયણ હતી અમે ઓળખો તો છીએ ને ઓળખો ભાઈ છે અમે ભાઈ છે પણ આ તો હોશિયાર પેલા ભાવનો ભાઈ છે કે દશમન છે તે શું કીધી ભાઈ અલ્યા એક ના બે ને છે કે મારે ઘઉં પાવા છે હું નહીં આવું પણ એમ દાડે તમે હાજર નતા હતો કે મોડે માં કર્યું તું અરે ઝઘડો કર્યો તો મોડી રાતે અડધી રાત માં ભાગ પડાયા હતા તો પછી શું કરવા હવે હું કેવા જો તો ઈરો ચે કોઈના ભલ્યો ન ગતુંય ને રમ ચમ ભગવાને આપડા ભળાવડી હરે ભાઈ ભેજો એમને તમે બે શબ્દ મેં કીધા હોત તો મારે હાલત થોત મારો અભળતા હોત તો ઈ રહી છે કોઈનો અભળે છે ના એ વાત તો સાચી છે કોઈનો અભળવા રાજી નથી ગમે છે વાડી એની ગાડી દે એમ. હા આ વાડી એની ગાડી દે. ના શોખ ની ગાડી છે તમે કે બાર કોમ રહો છો તમે નથી કરના અમે કરતા પણ મને તો હાજર ઈ દાડે આ તો પણ આગળ તો ખબર તો રાખો ખબર તો હવે આ કીધું એટલે ખબર પડી મને તો. લોકો આ તો હોય તો રોમા રાજ્ય આ તો ઓલા વાળે શું આખું રામાયણ ભાઈ પણ કે અમે સીતા કોણ હતો એવી વાત આવી તે મન ના પાડ્યો છોકો કોક ભાઈ બને ના આવ્યો તો એના હાથ તરત થઈ ગયો કાલે છે ભરે ભાઈ એવો ભાઈ બન કોણ આવ્યો લૂટી કપાળો શિયર કોક હતો વરે ભગો ભગો કરતા હતા ભગો આપણે કુદાળો ભાઈલો ને એટલે કહેવાય ને ચિયો ભગો ઈશારા એને ભગા ઘણા હોય એ પહેલી વાર ભાઈલો ભાઈ એ બેઠો તારે નકર મુજે ઓળખું તો હશે કોક એના દેવો વરે ઈશિયાર સો સોમ છે એવું એમ. હોય તો કાલે આવશે ને બે જણા
કાલ કેટલા વાગે જવાનું હોય વેલા આવજો ને 9 વાગે તો એક્ઝામ સુધી ના આવરા 9 વાગે હા ધીરુભાઈ ને કહીને આવ્યો હા કહીને શું કીધું એ આવશે ના એ તો રેડી મોણ હતી ખાલી એક આરી આવો પાછો વિચાર છે મેમ એ તો ખાલી મેં કીધું જ છે તરત કોઈ ને તમે તાર હવે અહીંયાનો કોઈ ટેન્શન નહીં લેવું અહીંયા તમે વાત કરી પ્રિય છે આ પેલન આ હોમે નહીં આ આપણે જાણ પેલા ભાઈ એને તો કહીને આવ્યો હું તો અહીંયાનો નોમી લેવા રાજી નહીં પણ ખૂબ મોટા પણ ના એમ તો ઈ જોઈ જાવા છે ને એને મોહણમ હવે જે હોય એમ છે હવે ભાઈ છે ભાઈ તો હવે આમ શું કરું મારે વધારે કોઈ કેવું નહીં મારે ઘણું બોલવું હતું પણ હવે બોલીને છે ને બોલો કહો તમે એને વાત કરી પ્રી આવ કરી કાલે દાડે એમ ના કહેવા દો કે મને વાત નહીં કરી એમ ના કરીશ બાપ બેટો બે હતા તારો બેટો છોકરો આવો છે ને બાપી આવો છે હવે ઈ વાત તો હવે બાપ બોય આવો ચીડે પાકે હા એટલે હું હેડું તમે તાર સુખ શાંતિ તૈયાર કરો પ્રોકાલે આપણે દઈને આવરા અને થોડા પૈસા ઘણા બીજા પડ્યા તો 5000 ભરી લેતા આવજો પૈસા ઓય એડો પૈસાનો તો મેળ પડી જશે આ મેળ પડ્યો તો પૈસાનો મેળ પડી જશે શું કહે છે પણ આ તો પોસ પછી તમે તાર ટેન્શન મત લ્યો કાલે અમે તૈયાર થઈ અને અમે આવી જાય છે સારો એટલે 9 વાગે આવવાનું હા એ તો આવજો ને વેલા આવજો ને થોડો આગા બાજુ કોમ કરાવો કે ના વેલા છોડો ફોન ના કરવો પડે હવે ના અમે આવી રહ્યા ના અમે હવે ફોન છેનો કરવો પડે અમે આવી રહ્યા તમને બનાવીને મેલો એ હારું ઘરે આવજો રા તો બેહો ક્યાં મેલો ના હવે બધે ગમે તો કેવું છે સારું તો તમે તો બે ચા મેલો બે ઘરે કોમ છે મારે એટલે એ તો એને કદાચ કોમ માં હોય તમે તો બે તમારે કોમ પટે નકો ખાલી હાથે દે જવું પડે સારું તો થોડો હું આટલો ઈંડો વેણું પ્રો હવે વેણો પતો સારું અરે ચલો ભાઈ એમ તને કહેવા જા પણ એમ તો ના પાડી ઉભો રહ્યો આવ્યો તો હેરથો લાગત હવે મેં 3 ભાઈ છે ને એક ના આવે કેવું લાગશે કો તો ખરું એટલે શું છે ધીરુભાઈ એટલે ચલો ભાઈ તમે કોણ આયા નતા હોય હોવા આયા તા ને? તો ના પાડવી છોકરાને હગે કરાતા આવતો ને કાલ પણ મારે કાલે એમ એવો હતો કે ઘઉં પાણી વાળતો હતો અને પછી થઈ રહ્યું મારા ભાઈબંધ આવ્યો હતો એટલે ભાઈબંધ ને થોડો સાઈડમાં મિલે ભાઈ નું કોમ છોકરાને હગે કરાતા આવતી હેડ નહીં પણ અલ્યા પણ મારો ભાઈબંધ મન શેઠ ફરવા લીંદા છે ને એટલે તારે પેલા ભાઈને હગાઈ કરતા હતા ફરવાનું વધારે મહત્વનું છે એ તો મારે કાળી રાત નો હથુવારો છે ગમે ત્યારે ફોન કરો ને તો આઈને ઉભો રહે છે તમે ક્યારે આવો છો એટલે અમે તો આવશે ભાઈઓ હો તો ગમે ત્યારે આવશે શું આવો ધૂળ્યા કજી આવતા નથી મારો ભાઈબંધ ઉડીને આવે છે તરત તમે તો આવતાય નથી આ તો ભાઈની છોકરાની હગાઈ છે જ્યાં વચ્ચે બધા હાથે તો સારું લાગો તેમ થોડું ના ભાઈ હું તો નહીં આવવાનો મારા ભાઈબંધ આજે ફરવા આવું એમ તો ઠેલો બેલો પેક કર્યો પણ હવે હેડવું છે આવ્યો તો સારું મને કીધું ક્યાંય હેડું એમ તને ના મારા આવું હવે એ મારા ભાઈબંધ ને ઘરે ને પછી એ અમે બારોબાર નીકળી જા એટલે તારે છોકરો પર કાલ તારો વારો આવશે એ તો મારા ભાઈબંધ છે પહોંચી વળશે હા તો ભાઈ તું તારા ભાઈબંધ ને લઈને ફરી બીજું શું હારું તમે તમારે જે કરતા હોય કરી ખો અમે તો કીધા હતી હારું ઓ ભાઈબંધ નો ફોન હેલો આયો હમણાં તરત આવી ગયો હડો અરે આવી ગયો ખાલી 2 મિનિટ આવું તરત હા બટે